આજનું રાશિફળ 19 માર્ચ 2025 બુધવાર તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે મેષ રાશિફળ આજે તમારા સ્વાસ્થ્ય વિશે ચિંતા કરવાની જરૂર નથી। તમારી આસપાસના લોકો તમારું મનોબળ તથા જુસ્સો વધારશે। આર્થિક મુશ્કેલીઓનો અંત આવતો હોય એવું જણાય છે, કેમ કે તમારા માતા પિતા તમને સહકાર આપશે। ઘરમાં કોઈક વિધિ અથવા મંગળ સંસ્કાર થવા જોઈએ। તમારા જીવનસાથીના સંબંધીઓ તરફથી સર્જાતા અવરોધોને કારણે તમારો દિવસ થોડો કળચભર્યો રહેશે। આજે તમને છુપો શત્રુ મળશે, તેને તમને ખોટા પાડવાનું ગમશે। તમારા જીવનમાં કશુંક રસપ્રદ થાય એની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હો તો તમને ચોક્કસ કંઈક રાહત મળશે। બહુ સારું ન કહેવાય એવું વૈવાહિક જીવનને કારણે તમારા જીવનસાથી આજે તમારા પર વરસી પડે આવી શક્યતા છે। ઉપાય દેવી દુર્ગા કવચ દુર્ગાનો કવચનો પાઠ કરવાથી પ્રેમ જીવનમાં અનુકૂળ પરિણામો પ્રાપ્ત થાય છે। વૃષભ રાશિફળ સામાજિક જીવન કરતાં સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપજો। લાંબા ગાળાના લાભ માટે શેર્સ તથા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો। તમે જો ઓફિસમાં વધારાનો સમય વિતાવશો તો તેની અસર તમારા ગૃહજીવન પર પડશે। તમારા સાથીદારની ગેરહાજરીમાં તેની હાજરી વર્તાવાની શક્યતા છે। ઓફિસમાં આજે તમારા અભિગમ તથા કામની ગુણવત્તામાં સુધારાનો અનુભવ તમે કરશો। આજે રાત્રે તમારે ઘરના લોકોથી દૂર થવું અને તમારા ઘરની છત અથવા પાર્ક પર ચાલવું ગમશે। આજે તમારા માતા પિતા તમારા જીવનસાથીને કોઈક ખરેખર અદ્ભુત આશીર્વાદ આપશે, જે આગળ જતા તમારા લગ્નજીવનને નિખારશે। ઉપાય દેવી સરસ્વતીની વાદળી ફૂલો અર્પણ કરીને પૂજા કરવું કુટુંબ જીવન માટે લાભદાયક છે। મિથુન રાશિફળ વ્યસ્તતા છતાં સ્વાસ્થ્ય સારું રહેશે। બીજા દિવસોની સરખામણીમાં આજનું દિવસ સારું રહેશે અને પર્યાપ્ત ધનની પ્રાપ્તિ થશે। ઘરે ઉત્સવ જેવો માહોલ તમારું ટેન્શન ઘટાડશે। તમારા પ્રિયપાત્રને આજે આખો દિવસ તમારી ગેરહાજરી ખૂબ જ ખટકશે। એકાદ સરપ્રાઇઝનું આયોજન કરો અને આજના દિવસને તમારા જીવનનો સૌથી સુંદર દિવસ બનાવો। કામના સ્થળે વખાણ થાય એવી શક્યતા છે। જિંદગીની ચાલતી ભાગદોડમાં આજે તમને પોતાના માટે સમય મળશે અને તમે પોતાના પસંદગીના કામો કરવામાં સક્ષમ હશો। લગ્ન એક આશીર્વાદ છે અને આજે તમને એનો અનુભવ થવાનો છે। ઉપાય પોતાના વ્યક્તિગત દેવની મૂર્તિ સીસાથી બનેલી ની પૂજા કરો। પોતાની નોકરી અને વ્યવસાયની સંભાવનાઓને વધારો। કર્ક રાશિફળ હસતા રહો, કેમ કે એ તમારી તમામ સમસ્યાનું મારણ છે। તમને મારી સલાહ છે કે દારૂ સિગારેટ જેવી વસ્તુ પર પૈસા ખર્ચ ન કરો। આમ કરવાથી તમારું સ્વાસ્થ્ય તો બગડે જ છે, તે તમારી આર્થિક સ્થિતિને પણ ખરાબ કરે છે। તમારું જિદ્દી વલણ ઘરના લોકોને તથા તમારા નિકટના મિત્રોને આહત કરશે। તમારા પ્રિયપાત્રનું વિચિત્ર વર્તન તમારો રોમેન્ટિક દિવસ બગાડી નાખશે। સફળતા ચોક્કસ જ તમારી છે જો તમે મહત્વના ફેરફારો એક સમયે એક પગલું લઈને કરશો। આજે જીવનસાથી સાથે સમય પસાર કરવા માટે તમારી પાસે પર્યાપ્ત સમય હશે। તમારા પ્રેમને જોઈ આજે તમારો પ્રેમી ગદગદ થઈ જશે। રોજબરોજના જીવનની જરૂરિયાતો પૂરી ન થવાને કારણે તમારા લગ્નજીવનમાં તાણ પેદા થઈ શકે છે। ઉપાય આર્થિક સ્થિતિ સારી કરવા માટે લાલ કે ભૂરા રંગનો કૂતરો પાળો અને તેને ખવડાવો। સિંહ રાશિફળ તમારી અંદર આજે ઉર્જા જોઈ શકાય છે। તમારું આરોગ્ય સંપૂર્ણપણે તમારો સાથ આપશે। કાર્યક્ષેત્ર અથવા વેપારમાં તમારી કોઈ બેદરકારી તમને આજે નુકસાન કરાવી શકે છે। લાંબા સમયથી જેના સંપર્કમાં ન હો એવા લોકો તથા સંબંધોને ફરી તાજા કરવા માટે સારો દિવસ। પ્રિયપાત્ર વિના સમય પસાર કરવામાં મુશ્કેલી સર્જાશે। કામના સ્થળે વખાણ થાય એવી શક્યતા છે। સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમો માટે અદ્ભુત દિવસ। લગ્ન એટલે માત્ર એક છત નીચે રહેવું એટલું જ નથી, તમારા જીવનસાથી સાથે કેટલોક સમય વિતાવવો પણ જરૂરી છે। ઉપાય ઘરમાં ગંગાજળનો કોઈપણ રૂપમાં ઉપયોગ કરવાથી આર્થિક સ્થિતિ સુધરશે। કન્યાફળ વિજયની તારીફ તમે આનંદ કરો। તમારા અર્થનો આનંદ લેવા માટે તમે આ તમારા મિત્રો સાથે મેળવી શકો છો। તમે કોઈ વ્યક્તિને કોઈ ફાયદો ઉઠાવી શકો તો તેને આજે ફાયદો થશે। તમારા નવા પ્રોજેક્ટ્સ પર યોજનાઓ વિશે તમારા સમગ્ર વિશ્વાસમાં પણ આ સમયગાળો લેવા માટે છે। થોડા છે છતાં આજે તમારું પ્રેમ જીવન સારું જોયું અને તમે જીવનસાથીને વિશ્વાસપૂર્વક તમારા હશો।
તમારી યોજના જણાવવા માટે તમને સમજાવવામાં આવશે. આજે જો વાસ્તવિક લાભ મેળવતા હો તો અન્વય દ્વારા તમને સલાહ આપવામાં આવે છે. આ દિવસ પ્રમાણભૂત રોમેન્ટિક છે. સારું વ્યૂહરચના સુખી સાથે તમે તમારા જીવનસાથી સાથે સાચા અર્થમાં અભૂત સમય વિતાવશો. આધુનિક કાર્યકારી જીવન સફળ પ્રયોગ માટે મૂળો બ્રહ્મરૂપાય મધ્યતો વિષ્ણુપીને અંતમાં શિવરૂપાય વૃક્ષ નમન તેમાં મૂળતો બ્રહ્મરૂપાય મધ્યતો વિષ્ણુ રૂપેણ અંતતા શિવ રૂપાય વૃક્ષરાજ રાજાય દ નમઃ નો જાપ પીપલ પ્લેટને પાણી કરતા. તુલા રાશિફળ તમારું શારીરિક સામર્થ્ય જાળવવા માટે તમે રમતગમતમાં તમારો સમય ખર્ચ કરો એવી સંભાવના છે. આજે કોઈની મદદ વગર તમે પોતે ધન કમાવામાં સક્ષમ હશો. તમારું જ્ઞાન તથા સારી રમૂજવૃત્તિ તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરશે. માત્ર સ્પષ્ટ સમજદારીથી તમે તમારી પત્નીને લાગણીશીલ ટેકો આપી શકશો. નવા ગ્રાહકો સાથે વાટાઘાટો ચલાવવા માટે અદ્ભુત દિવસ. દિવસને શ્રેષ્ઠ બનાવવા તમે તમારા છુપા ગુણોનો ઉપયોગ કરશો. તમે તમારા જીવન સાથે આજે સારી વાતચીત કરશો અને તેનાથી તમને અંદાજ આવશે કે તમે એકમેકને કેટલો પ્રેમ કરો છો. ઉપાય તમારા પ્રેમ જીવનને જીવંત કરવા માટે કાળી અને સફેદ ગાયોને ખોરાક ખવડાવો. વૃશ્ચિક રાશિફળ તમારા માતા પિતાની અવગણના કરવી એ બાબત તમારી ભાવિ શક્યતાઓને હાનિ પહોંચાડી શકે છે. સારો સમય ક્યારેય લાંબો ટકતો નથી. માણસના કર્મો અવાજના મોજા જેવા હોય છે. આ મોજા પાછા ફરે છે અને મેલોડી અથવા ધ્રુજાવનારું સંગીત રચે છે. તે બીજ છે આપણે જેવું વાવીએ છીએ તેવું જ લણીએ છીએ. આ રાશિના એ લોકો જે વિદેશથી વેપાર કરે છે તે લોકોને ઘણું સારું આર્થિક લાભ થવાની શક્યતા છે. જરૂર પડશે તો તમારા મિત્ર તમારી મદદે આવશે. પ્રેમીઓ પારિવારિક લાગણીઓ પ્રત્યે ખૂબ જ વિચારશીલ બનશે. બોસનો સારો મિજાજ કામના સ્થળનું સંપૂર્ણ વાતાવરણ ખૂબ જ સુંદર કરી શકે છે. આ રાશિના જાતકો આજના દિવસે પોતાના ભાઈ બહેનો સાથે ઘરે કોઈ મૂવી અથવા મેચ જોઈ શકે છે. આવું કરવાથી તમારા લોકો વચ્ચે પ્રેમ વધશે. તમને અને તમારા જીવનસાથીને આજે અદ્ભુત સમાચાર મળવાની શક્યતા છે. ઉપાય સારા લાભ પ્રાપ્ત કરવા માટે ગાયને લીલું બાજરો જુવાર સોરગમ ખવડાવો. ધન રાશિફળ તબિયતના મોરચે થોડીક દરકારની જરૂર છે. આ રાશિના વેપારીઓને આજે પોતાના ઘરના તે સભ્યોથી દૂર રહેવું જોઈએ જે લોકો ઉધારી પૈસા માંગે તો છે પણ પાછા નથી આપતા. એક જૂનો મિત્ર અંધારી મુલાકાત લેશે અને ખુશીભરી યાદોને પાછી લાવશે. તમારી આંખો એટલી તેજસ્વી છે કે તમારા પ્રિયપાત્રની અંધકારમય રાતોને તે ઝળહળતી કરી શકે છે. વ્યાપાર અને આનંદ પ્રમોદને ભેગા કરશો નહીં. આજે તમે તમારા જીવનસાથી સાથે સમય વિતાવવા અને તેમને ક્યાંક ફરવા લઈ જવા માટેનું વિચારી રહ્યા છો, પરંતુ તેમની તબિયત ખરાબ હોવાને કારણે આવું થશે નહીં. તમે તમારા જીવનસાથી સાથે આજે ફરી જૂના સુંદર અને રોમેન્ટિક દિવસોને માણશો. ઉપાય કાગડાઓને રોટી બ્રેડ ખવડાવો અને ઉભરતી કારકિર્દી અનુભવ કરો. મકર રાશિફળ આજે ધાર્મિક તથા આધ્યાત્મિક બાબતોમાં રસ લેવા માટે પણ સારો દિવસ છે. પરિણીત લોકોને પોતાના સંતાનની શિક્ષા ઉપર આજે વધારે ખર્ચ કરવું પડશે. તમારો જિદ્દી સ્વભાવ તમારા માતા પિતાની શાંતિને નુકસાન પહોંચાડી શકે છે. તમારે તેમની સલાહ પર ધ્યાન આપવાની જરૂર છે. બધાને આહત કરવા કરતાં કયાગ્રા બનવું સારું. સુંદર સ્મિત સાથે તમારા પ્રેમી કે પ્રેમિકાનો દિવસ ઝળકાવો. કોઈક ખર્ચાળ સાહસ પર સહી સિક્કા કરવા પહેલા તમારી ઘનશ્યા શક્તિનો ઉપયોગ કરો. આજે તમે જો પ્રવાસ કરવાના હો તો તમારે તમારી ભાષા અંગે વધારે તકેદારી રાખવાની જરૂર છે. એવું જણાય છે કે તમને તમારા જીવનસાથી તરફથી વિશેષ ધ્યાન મળશે. ઉપાય સામાજિક અને આર્થિક રૂપે પછાત વર્ગથી આવેલી છોકરીઓની મદદ કરવાથી સ્વસ્થ કુટુંબ જીવન મળે છે. કુંભ રાશિફળ વાહન ચલાવતી વખતે ચેતતા રહેજો, ખાસ કરીને વળાંક પર. અન્ય કોઈકની બેદરકારી તમારી માટે સમસ્યા ઊભી કરી શકે છે. રાત્રિના સમયે આજે તમને ધન લાભ થવાની પૂરી શક્યતા છે કે કેમ કે તમારા દ્વારા આપેલું ધન આજે પાછું આવી શકે છે. તમે જો વધારે પડતા દયાળુ પણ વર્તશો તો તમારી નિકટના લોકો તમારો ગેરફાયદો ઉપાડશે. આજે રોમેન્ટિક લાગણીનો એવો જ બદલો મળશે. કારકિર્દીની સારી તક માટે કરાયેલી મુસાફરી હકારાત્મક પરિણામો લાવશે. તમારે તમારી સ્વસ્થતા જાળવવાની તથા તમારી જાતને ઇન્ટરવ્યૂ દરમિયાન અભિવ્યક્ત કરવાની જરૂર છે. સમયસર ચાલવાની સાથે પ્રિયજનોને સમય આપવો પણ જરૂરી છે.
તમે આજે આ સમજી શકશો, પરંતુ હજી પણ તમે તમારા પરિવારના સભ્યોને પૂરતો સમય આપી શકશો નહીં. આજે તમારા જીવનસાથીના પ્રેમને કારણે તમે જીવનની તમામ મુશ્કેલીઓને ભૂલી જશો. ઉપાય: પક્ષીઓને 7 જાતના અલગ અલગ અનાજ ખવડાવો અને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરો. મીન રાશિફળ. મિત્રો, તમારો પરિચય કોઈક ખાસ વ્યક્તિ સાથે કરાવશે જે તમારા વિચારો પર નોંધપાત્ર અસર છોડશે. તમારા મૂડીરોકાણ તથા ભાવિ ધ્યેયો વિશે ગુપ્તતા જાળવો. દિવસના ઉત્તરાર્ધ માટે કશુંક ઉત્તેજનાસ્પદ અને મનોરંજક વિચારી રાખો. તમારા પ્રેમી પ્રેમિકા દ્વારા કરવામાં આવતી ટિપ્પણીઓ અંગે તમે ખૂબ જ સંવેદનશીલ હશો. તમારે તમારી લાગણીઓ પર અંકુશ રાખવો અને પરિસ્થિતિને વધુ બગાડે એવું કંઈક કરવાનું ટાળવું જોઈએ. આજે ઉચ્ચતમ દેખાવ અને ઉચ્ચતમ લોકોને મળવાનો દિવસ છે. આજે તમે આખો દિવસ ખાલી રહી શકો છો અને ટીવી પર ઘણી મૂવીઝ અને પ્રોગ્રામ જોઈ શકો છો. તમારા જીવનસાથીના કારણે તમને આજે નુકસાન થઈ શકે છે. ઉપાય: સારી વિત્તીય સ્થિતિ જણાવવા માટે સારો નૈતિક ચરિત્રને સાચવવું પડે છે.